હિંગા અને જોકુળ આહિર નોય, ધરધમડા પાંડર હિંગા અને જોકુળ આહિર નોય, તો મેયું માગણ અને મંડળી કેના અધર ઉચાળા હોય, ધરધમણા પાંડર હિંગા અને જોકુળ જાહિર નો. એવા યદુનંદન, એવા ભગવાન શ્રી કૃષ્ણ વંશજો મળ્યા છે. ત્યારે સરળ જે ધર્મની હું વાત કરું છું, મુઠ્ઠી ભરીને જુવારના દાણા નાખો તો મારા આંગણાના માલિક એટલે પારેવા આવે. મુઠ્ઠી ભરીને ચોખા નાખો એટલે ચકલા આવે. 2 મણ લીલું નાખો તો માં ગવેત્રી આવે. મુઠ્ઠી ભરીને હાથા મોતી નાખો તો કદાચ ને રાજહંસા હોય તો આવે. અને એના આંગણાના માલિક ઉકેડો કરો એટલે ગધેડા પાટું આવે. તો આપણે જેવું આંગણું તૈયાર કરી એવા પધારે. પિતા કા પુણ્ય પુત મેં પ્રકાશે, માવતરના જેવા પુણ્ય હોય એવી પરજા થાય. સાહેબ સાયન્સે આજે સાબિત કરી દીધું છે. અને એને હું મારી સાદી ભાષામાં કહું તો 7 પેઢી બાપની અને 7 પેઢી માની 14 પેઢીના લક્ષણો જીન્સ આવે. 14 પેઢી સુધી 7 આમથી અને 7 આમથી 14 પેઢી સુધીના લક્ષણો છે એ માલિક ઉતરે. એમાં શું આવે? આંખની નમણાઈ આવે, નાકની નમણાઈ આવે, રૂપ આવે, રંગ આવે, વાન આવે, ઊંચાઈ આવે, આયુષ્ય આવે, બુદ્ધિ આવે, કર્મ આવે, નાગડદાઈ આવે, લૂંચાઈ આવે, દાતારી આવે, જે હોય બધું આવે. જે હોય બધું આવે. એનો દાખલો દઉં. તમને ડૉક્ટરો એમ કે તાકાતવાન થવું હોય તો કાંઈક તમે બદામ ખાવ ને, કાજુ ખાવ ને, હાકર ખાવ ને, હાથું ઘી ખાવ ને, કસરત કરો ને એટલે તાકાતવાન થાવ. આ હાંડળો નીકળ્યા રાણા ખાય. હાંડળો નીકળ્યા ઉકળ્યા ખાય. છતાં કંધરોટું નાખી ગયો ને ગાડું લઈને નીકળી પાદરીમાં કોકને કેવું પડે, 2 જણા લાકડીયું લઈને ઉતરજો એટલે ઊભો. છતાંય તાકાતવાને શું કરવા? એના જીન્સમાં ઉતર્યું છે. રાડું ખાય ને તો રાડું તાકાત બની જાય, ઉકળ્યો ખાય ને તો ઉકળ્યું તાકાત બની જાય. એમ જેના લોહીમાં દાતારી ઉતરી હોય, સુરવીરતા ઉતરી હોય, માનવતા ઉતરી હોય, સભ્યતા ઉતરી હોય, એ જે ખાય ને એટલે આપણા માવતરના પગના પગરકા ગાય જતા ને મોહાડના મોહાડ સુધી જોવા જતા. આ પ્રસંગ મેં એટલા માટે લીધો, મારી સામે એક પટેલનું ઘર અને વારંવાર મને કીધે રાખે તમારામાં આ ફોઈવા ભત્રીજી દેવાના રિવાજ છે બરોબર છે, ફોઈવા ભત્રીજી દેવાના રિવાજ છે બરોબર છે, અમને બરોબર લાગતું નથી. ત્યારે મેં એટલું કીધેલું બરોબર છે કે નહીં એની મને ખબર નથી, પણ એક વાત નક્કી છે કે કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાણા હતા, સુભદ્રાજીની પાછળ પાછા સુરેખાજી દેવાણા હતા. 3 પેઢી હું દે ભગવાન કૃષ્ણે આ રિવાજ રાખ્યો હતો. એટલે કૃષ્ણ કરતા હું ડાયો નથી એટલી મને ખબર છે. એટલે આમાં જેટલા માવતર બેઠા છે એને તારણ તરીકે એટલું કહું છું, ભાણેજ ભલે થોડોક દુબળો હોય, ભલે 2 વીઘા ઓછી હોય, ભલે 2 ઘરેણા ઓછા હોય, કદાચ ને ભલે 2 મકાન ઓછા હોય, કદાચ ને દીકરી કરતા 2 ચોપડી ઓછો ભણ્યું હોય, પણ એક તારણ તરીકેના શબ્દો યાદ રાખજો કે બેનનું લોહી છે એ હાડમાં નહીં જાય, હાડમાં નહીં જાય, હાડમાં નહીં જાય. બેનનું લોહી છે, પોતાનું લોહી છે. આટલું જ કરી દેવાનું છે. અહીંયા મેં કીધું હારા વ્યા ગયા છે. અને એને આમાં મજા છે કઈ તો જ કૃષ્ણે રિવાજ રાખ્યા હોત. હા, એને જેટલી મજા આવી ને એટલું રાખ્યું, બાકી બધું કાઢી નાખ્યું. 5,500 વર્ષ પહેલા આવ્યો એને જેટલી મજા આવી ને એટલું એને રાખ્યું. હા, બાકી બધું જાતો એવો દ્વારકાધીશ. તો કાંઈક નક્કી કરું કાજી દ્વાર. જોકે આમ તો તીર્થસ્થાનોમાં જાય ને કે કંઈક નક્કી કરીને આવવું જોઈએ. હા, ગંગાજી નાવા એક કુટુંબ ગીતું ઘેરે આવીને પછી વાતું કરતું તો ગોરબાપાએ આપણું રાખ્યું બહુ, ગોરબાપાએ આપણું રાખ્યું બહુ, ગોરબાપાએ આપણું રાખ્યું બહુ. ત્યાં ઝીણકા છોકરાની વહુ બોલી કે આપણે ગોરબાપાને ઘણું રાખ્યું, 2 ટબુડીઓ રાખી, 2 ધોતિયા રાખ્યા, 1 તરભાણું રાખ્યું, હું ક્યાં પાછા દે આવી. હવે ગંગાએ નાઈ આવે ને ગોરના ટકા કરી આવે એ બીજાને મૂકે.
યુગમાં જેટલું બને એટલું ભજન કરી લેવું જોઈએ. હા, મને આ વિડીયો વાળા ભાઈ થોડુંક થાય તો હાજરમાં હું સોરી ભીખુ મામા તમે જરા કામ આવતા રહ્યું મને ભાઈ ઘણી ઘણી આડા આવશે નકર. તમે સંગીત આવે ને તે લેજો પણ ભીખુ મામા મને દેખાતા નથી આડા આવી જાય એટલે. પણ હવે ફરીવાર મારી વાતો ધ્યાન દેજો. મારે એક બે પ્રસંગો આપને કહેવા છે. દ્વારકાધીશ કાળિયા ઠાકરના સાનિધ્યની માલિક પર મળ્યો છું. એક બે પ્રસંગો આપને સમક્ષ રજૂ મારે કરવા છે. પણ ધીમે ધીમે હે હા આહિર સમાજ અહીંયા અમારા ભાઈ જગદીશભાઈ આદિ અપાવી છે. આ યદુનંદન બધો આહિર સમાજ એ તો દાતારી સુરવીરતા એ તો જીન્સમાં ઉતર્યું હોય. હા, અહીંથી અમે દાતારીની વાતો કરીને કાલે આમાં કોઈ લોભીઓ બેઠો વિચાર કરે કાલથી દાતારી શરૂઆત કરી દે. ભૂલે ન ખાતા કોઈ દહ્યું નો દઈ હોગો તો બેઠા હોય ત્યાં સુધીનો તાવ હોય. જેને ખોરડે 4 પેઢીના પુણ્ય ભેળા થાય ને એક દાતાર જન્મે. 4 પેઢીના પુણ્ય ભેળા થાય ને એક દાતાર જન્મે. જેને ખોરડે 7 પેઢીના પુણ્ય ભેળા થાય ને મંગલનાથજી જેવો એક સંત જન્મે. 7 પેઢીના પુણ્ય ભેળા થાય ત્યારે એવો સુપાત્ર સંત આવે. અને જેને ખોરડે 101 પેઢીના પુણ્ય ભેળા થાય તેથી અખિલ બ્રહ્માંડનો માલિક ને પગલિયું પાડવા માટે થઈને આવે. પગલિયું પાડવા માટે અને એ માટે થઈને કવિ કાગને પણ એમ કેવું પડે કે કાગ ફળિયામાં રમે ઓલો અડવાણો રે કાગ ફળિયામાં રમે ઓલો અડવાણો રે મારી તારા ફળિયાનો સરગાણો નહીં હું પાણો રે માતા મહાદેવ પ્રસાદી બધા એટલે જોરદાર તાળી પાડી અને વધાવજો. શાસ્ત્રીજી પધાર્યા છે. મારી તારા પગથિયાનો સરદાણો નહીં હું પાણો રે માતાજી માગણા જન્મની કમાણી જન્મ જન્મ મુનિ જતન કરાહી અંત સમય પ્રભુ આવત નાહી. અનેક જન્મોની ધૂણિયું તાપે તો જેના દર્શન થવા કઠણ અને ઈ તારા ખોડાની માલિક રમતો હોય તો કેટલા જન્મની કમાણી.